નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરીથી સર્જાયો વરસાદી માહોલ। રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસું ફરીથી સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। જોકે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો હાલ બેહાલ થઈ ગયા છે અને હવે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ જતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ચાલો જાણીએ કે હવે આગામી દિવસોમાં મેઘરાજા કયા જિલ્લાઓની હાલત બગાડશે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્રમાં ચાર સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેવાનો છે। આના કારણે આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બોટાદમાં આજે ભારે વરસાદની આગાહીના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે રાજ્યમાં તારીખ 17 જુલાઈથી 5 દિવસ છૂટો છવાયો તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। તે ઉપરાંત એકાદ બે દિવસમાં કચ્છ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની શરૂઆત થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।